ગઈકાલે બપોરે લગભગ 11:30-12 વાગે મમ્મી પપ્પા એકલા બેઠા હતા અત્યારે આગળ મારા ઘરના ઓટલા પર. ત્યારે એક ઈસમ એમની વિમ પ્રોડક્ટની લિક્વિડ પ્રોડક્ટની એ લઈને આવ્યો હતો કે આ વિમનું લિક્વિડ પ્રોડક્ટ છે જેનાથી કોઈ બી વાસણ ચમકાઈ શકાય છે. એટલે મારા ફાધર મધર સિનિયર સિટીઝન છે, જેમને વિચાર્યું કે ચાલો ચેક કરીએ શું છે. એટલે પપ્પાને કહેવામાં આવ્યું કે તાંબાનો લોટો લઈ આવો. એટલે પપ્પા તાંબાનો લોટો લાયા અને પછી ચેક કર્યો તો એકદમ એ સફેદ થઈ ગયો હતો, મીન્સ કે સાફ થઈ ગયો હતો. ત્યાર પછી મમ્મીને કહેવામાં આવ્યું કે તમે તમારા ચાંદીના પાયલ આપો, તો એ બી સાફ થઈ ગયા. પછી આજુબાજુ તપાસ કરતા એને દેખવા મળ્યું કે કોઈ છે નથી ફરિયામાં. એટલે મમ્મી પપ્પાનો એકલતાનો લાભ લઈને એમને મમ્મીના હાથમાં રહેલી 4 બંગડી જે છે સોનાની તે કઢાઈ અને એ ચેક કરી કે ભાઈ આ સોનું સાચું છે ખોટું. ત્યાર પછી એને એના મિત્રને ફોન કર્યો કે ભાઈ અહીંયા આગળ આવી જા, ગલીનું એડ્રેસ પૂછ્યું કે આ મંદિર સાનું છે આ તે, અને પછી એક માણસને બોલાયો અહીંયા આગળ. એ ટાઈમિંગે આગળ ટેલિફોનિક વાત થઈ હતી એ વ્યક્તિની. એટલે પોલીસ સ્ટેશન દ્વારા એવી જાણ કરી શકાય કે ભાઈ આ ટાઈમે પોલીસ કોલ ડિટેલમાં ખબર પડે કે આટલા વાગ્યાની આસપાસ કોને કોલ કરવામાં આવ્યો હતો. એ થઈ જાય એટલે ભાઈ આવીને ચેક કર્યું. એટલે મમ્મી પપ્પા એકલા હતા એટલે અંદરની સાઈડ બંગડીની અંદરની સાઈડ બ્રશ મારીને 30 ગ્રામ જેવું સોનું ઓગાળીને લઈને ભાગી ગયા છે. અને આ બાબતે પોલીસને જાણ કરી તમે ક્યાં હતા? હું બરોડા હતો. અમે સામાજિક પ્રસંગમાં ગયેલા હતા, હું મારા વાઈફ અને મારા મોટા ભાઈ ને ભાભી લોકો બરોડા રહે છે. અને ત્યાં અમને જાણ થઈ 1-1:15 વાગ્યાની આસપાસ કે ભાઈ આવું થયું છે ઘટનાક્રમ. એટલે અમે પછી બોડી લઈ આવ્યા મારતી ગાડી બંને ભાઈઓ. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી છે. પોલીસને જાણ કરવાથી પોલીસે કીધું છે કે અમે સીસીટીવી ફૂટેજ ને બધું સવારથી ચેક કરી રહ્યા છે. અહીંયા આગળ આયા હતા જમાદાર સાહેબ ને મારા મમ્મી પપ્પાનું એ લઈને ગયા મંતવ્ય કે શું હતું શું નહીં, કેવી રીતે ઘટનાક્રમ બન્યો, એ બધું જાણીને પછી એ લોકો આજુબાજુના રસ્તાઓ પર તપાસ કરીને સીસીટીવી ફૂટેજના ચેકિંગ ચાલી રહ્યા છે. શું નામ? પટેલ નિમેશ કુમાર બાબુભાઈ.